ભારત અને યુકેના સંબંધોમાં આજે ખૂબ મોટો દિવસ છે, કેમ કે બે દેશો વચ્ચે આજે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આપણને અવારનવાર ટેરિફ કિંગ તરીકે કહેતા આવ્યા છે, પરંતુ ભારત અને યુકેના જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એ ડોનાલ્ડ ટ્રમ્પના આ વાક્ય પર ખૂબ મોટો તમાચો છે. આ પહેલો પશ્ચિમી દેશ છે કે જેની સાથે ભારતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. તો આજે આપણે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ડિટેલ્સ જોઈશું અને જોઈશું કે કઈ રીતે ભારતના કયા કયા સેક્ટરને ફાયદો થવા હવે જઈ રહ્યો છે. આ છે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કેર સ્ટાર્મર, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બે દેશોના વડાઓ આજે જાહેરાત કરી છે ભારત યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની. ગ્લોબલાઇઝેશનના આ સમયમાં બે દેશો વચ્ચે વ્યાપાર એ સંબંધોમાં એક મુખ્ય કરોડરજ્જુનું કામ કરે છે અને અગાઉ પણ ભારતે ઘણા બધા દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં યુએઈનો સમાવેશ થાય છે. અને હવે યુકે કે જે પહેલો પશ્ચિમી દેશ છે કે જેની સાથે આપણે એફટીએ પર હસ્તાક્ષર કર્યા છે. વાત કરીએ એમએસએમઈ સેક્ટરની, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. ભારતમાં સૌથી વધારે રોજગારીનું સર્જન એ એમએસએમઈસ દ્વારા થાય છે. તો હવે એમએસએમઈસને કઈ રીતે ફાયદો થવા જઈ રહ્યો છે? તો એમએસએમઈસ ગેઇન એક્સેસ ટુ ટ્રેડ ફાઇનાન્સ, એજ્યુકેશન એન્ડ ગ્લોબલ પાર્ટનર નેટવર્ક્સ. એટલે કે યુકેમાં ટ્રેડ ફાઇનાન્સમાં, એજ્યુકેશનમાં અને જે નેટવર્ક છે એના વિકાસમાં એ લોકોને ખૂબ મદદ થશે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એટલે કે આઈપીઆર એન્ડ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન પ્રોટેક્શન્સ બૂસ્ટ ગ્લોબલ રિકોગ્નિશન ઓફ એમએસએમઈસ મેડ પ્રોડક્ટ. સ્વાભાવિક છે, આપણા એમએસએમઈસના દ્વારા બનેલી વસ્તુની જ્યારે યુકેમાં નિકાસ થશે ત્યારે તેને ગ્લોબલ રિકોગ્નિશન પ્રાપ્ત થશે અને તેમાં સૌથી વધારે ફાયદો થવા જઈ રહ્યો છે ચર્મ ઉદ્યોગ અને જે ચપ્પલ છે તેની એક્સપોર્ટને. અને એમાં પણ તિરુપુર અને કાનપુર. તિરુપુર એ તમિલનાડુમાં આવેલું છે, જ્યારે કાનપુર ઉત્તર પ્રદેશમાં આવેલું છે. અને આ બે શહેરો ચર્મ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે અને હવે તેઓ એક્સપોર્ટ હબ પણ બનવા જઈ રહ્યા છે. અને યુકેમાં લેધર અને ફૂટવેર એક્સપોર્ટ 900 મિલિયનને પણ હવે ક્રોસ કરી શકે છે અને તેનો સીધો ફાયદો આપણા જે સ્મોલ યુનિટ છે એમએસએમઈસના અને આર્ટિસન્સને એટલે કલાકારોને થવા જઈ રહ્યો છે. વાત કરીએ અ ન્યૂ ફિલ્ડ ફોર ફાર્મર્સ. ફાર્મર ગેટ એક્સેસ ટુ ધ યુકેસ $37.5 બિલિયન એગ્રી માર્કેટ એન્ડ પ્રીમિયમ બાયર્સ. યુનાઇટેડ કિંગડમનું જે કૃષિ ક્ષેત્ર છે તેનું કદ છે $37.5 બિલિયન અને ભારતના ખેડૂતોને હવે આ જે કૃષિ ક્ષેત્ર છે યુકેનું એનું એક્સેસ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. ન્યૂ એક્સપોર્ટ માર્કેટ ફોર જેક ફ્રૂટ, મિલેટ એન્ડ ઓર્ગેનિક હબ્સ. આપણે જે પરંપરાગત કૃષિ પેદાશો છે, મિલેટ જે છે જે ધાન કહેવાય છે તેની માટે પણ એક ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. જેક ફ્રૂટને પણ ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. હવે આમાં એક એક્સેપ્શન છે, એટલે કે કેટલાક સેન્સિટિવ સેક્ટર છે જેમ કે ડેરી, એપલ અને એડિબલ ઓઇલ્સ સ્ટે પ્રોટેક્ટેડ વિથ નો ટેરિફ કટ. એટલે કે ઇંગ્લેન્ડ આપણા ત્યાં ડેરી પ્રોડક્ટ, એપલ્સ અને એડિબલ ઓઇલ્સની ઝીરો ટેરિફ ડ્યુટી સાથે નિકાસ નહીં કરી શકે અને તેનો સૌથી મોટો ફાયદો ખેડૂતોને થવા જઈ રહ્યો છે, કેમ કે ડેરી સેક્ટરમાં અને તેમાં પણ સહકારી ક્ષેત્રમાં આપણા ખેડૂતો ખૂબ મોટા પાયે નિર્ભર છે. એપલ્સ 75% કરતાં વધારે સફરજન આપણા ત્યાં જમ્મુ કાશ્મીરમાં થાય છે, એટલે એ રાજ્યના ખેડૂતો માટે પણ ખૂબ મહત્વનું સંરક્ષણ પ્રાપ્ત થયું છે અને એડિબલ ઓઇલના ખેડૂતો માટે પણ આ ખૂબ મોટો ફાયદો છે. પછી ચોથી વાત છે કે નો સેફગાર્ડ ડ્યુટીઝ ઇન્શ્યોર સ્ટેબલ પેનલ્ટી ફ્રી માર્કેટ એક્સેસ. એટલે અત્યાર સુધી જે પેનલ્ટી લાગતી હતી, એક સેફગાર્ડ ડ્યુટીઝ લાગતી હતી, હવે બધી દૂર થશે અને ટ્રેડિશનલ ફાર્મિંગ નોલેજ રિસીવ પેટન્ટ પ્રોટેક્શન. આપણું જે પરંપરાગત કૃષિનું જે નોલેજ છે તેને પણ હવે પેટન્ટ પ્રોટેક્શન પ્રાપ્ત થશે. વાત કરીએ ન્યૂ ઇઝ ફોર બિઝનેસીસ ટુ ગો ગ્લોબલ. હવે આપણા જે સ્થાનિક ધંધા રોજગાર છે તેમને વૈશ્વિક સ્તરે જવા માટે ખૂબ સરળતા રહેશે આ ઇન્ડિયા યુકે એફટીએ થકી. સિમ્પ્લિફાઈડ કસ્ટમ એન્ડ સિંગલ વિન્ડો ક્લિયરન્સ ઇઝ યુકે માર્કેટ એન્ટ્રી. જે પણ આપણા સ્થાનિક ધંધા રોજગારે યુકેના માર્કેટમાં એન્ટ્રી લેવી હશે તેમની માટે એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ હશે આ એફટીએ અંતર્ગત, સાથે સિમ્પ્લિફાઈડ કસ્ટમ હશે. ઇન્ડિયન ફર્મ્સ રિસીવ ઇક્વલ ટ્રીટમેન્ટ ઇન ગુડ્સ, સર્વિસ એન્ડ પ્રોક્યોરમેન્ટ. ભારતની જે ફર્મ છે, ધંધા રોજગાર છે, તેમને એક સમાન વ્યવહાર કરવામાં આવશે. સાથે જ આઈટી એન્ડ સર્વિસ સેક્ટર બિઝનેસીસ ગેઇન વિઝા ક્લેરિટી ફોર સ્કિલ્ડ
ઇન્ડિયન પ્રોફેશનલ જે આઈટી અને સર્વિસ સેક્ટરના જે બિઝનેસીસ છે તેમને વિઝા ક્લેરિટી માટે હવે વિઝા મેળવવા માટે સરળતા રહેશે. ઇન્ડિયન એમએસએમઈઝ કેન નાવ પાર્ટિસિપેટ ઇન યુકે ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટ. સમજો કે યુનાઇટેડ કિંગડમની કોઈ પણ સરકાર છે અને એને કોઈ પ્રોક્યોરમેન્ટ કરવી છે એટલે કે ખરીદી કરવી છે માલ સામાનની કે સેવાની, તો એમાં હવે ભારતના જે એમએસએમઈઝ છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ તેમાં ભાગ લઈ શકશે. અને એની માટે જેમ અગાઉ કહ્યું તેમ સિંગલ વિન્ડો ક્લિયરન્સ છે અને કસ્ટમ પણ એકદમ સિમ્પ્લિફાઈડ હશે. વાત કરીએ ઇન્ડિયાઝ ઇલેક્ટ્રોનિક્સ પાવર ગ્લોબલ ડિમાન્ડ. ઝીરો ડ્યુટી એક્સેસ ટુ યુકે ફોર ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ. ભારતની જે ઇલેક્ટ્રોનિક જે ઉત્પાદનો છે એને હવે ઝીરો ડ્યુટી એક્સેસ પ્રાપ્ત થશે. ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ વિથ સ્માર્ટફોન્સ, ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ એન્ડ ઇન્વર્ટર્સ સેટ ટુ સ્ટ્રેન્થન ઇન્ડિયાઝ ફૂટહોલ્ડ ઇન ધ યુકે માર્કેટ. ભારતે આ વર્ષે લગભગ 1.70 લાખ કરોડના સ્માર્ટફોનની નિકાસ કરી છે અને તેમાં આપણે સૌથી વધારે આઈફોનની નિકાસ કરી છે, એના પછી સેમસંગના ફોન છે. અને તેના લીધે યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર એપલના જે સીઈઓ છે ટીમ કુક એમને ઘણીવાર મેણું મારી ચૂક્યા છે કે તમે ભારતમાંથી જે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે તેને બહાર લાવો. અને એ આ જ કારણ છે કે ભારત હવે ગ્લોબલ સ્તરે જે ઇલેક્ટ્રોનિક્સનું જે ઉત્પાદન છે તેમાં મજબૂતીથી આગળ વધી રહ્યું છે અને ઇન્ડિયા યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થકી તેને ખૂબ મોટું બૂસ્ટ પ્રાપ્ત થશે. વાત કરીએ ઇન્ડિયન જ્વેલરી એક્સપોર્ટ ટુ ડેઝલ ગ્લોબલ માર્કેટ. ઇન્ડિયાઝ કરન્ટલી એક્સપોર્ટ $941 million વર્થ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી ટુ ધ યુકે. Of this, $400 million comes from jewelry alone. Exports expected to double within 2 to 3 years. ભારતની જે જ્વેલરીને લઈને જે નિકાસો છે ઇંગ્લેન્ડમાં 2 થી 3 વર્ષમાં ડબલ થવા જઈ રહી છે. એન્હાન્સીસ ઇન્ડિયાઝ પોઝિશન ઇન ધ યુકેસ લક્ઝરી એન્ડ લાઇફસ્ટાઇલ સેગમેન્ટ. યુકેનું જે લક્ઝરી અને લાઇફસ્ટાઇલ સેગમેન્ટ છે એમાં ભારતની આ જે એક્સપોર્ટ છે તેમાં નોંધપાત્ર વધારો થશે. વાત કરીએ ઇન્ડિયાઝ એગ્રી એક્સપોર્ટ બ્લૂમ્સ ગ્લોબલી. UK to offer duty free access on 95% plus agri tariff line. 95% કરતાં વધારે કૃષિ પેદાશો પર હવે ડ્યુટી ફ્રી એક્સેસ હશે. એટલે આપણી માટે આખું યુકેનું જે માર્કેટ છે કૃષિ પેદાશોનું હવે ઓપન થઈ ચૂક્યું છે. યુકે ઇઝ એ પ્રીમિયમ માર્કેટ ઇન્ડિયાઝ નિશ એગ્રી એક્સપોર્ટ. એટલે ઇન્ડિયાની જે નવી કૃષિ નિકાસો માટે એક ખૂબ જ પ્રીમિયમ માર્કેટ છે. 20% પ્લસ એક્સપોર્ટ રાઇઝ પ્રોજેક્ટેડ ઇન નેક્સ્ટ 3 years. ભારતની કૃષિ પેદાશોની નિકાસમાં 20% કરતાં વધારે હવે થવા જઈ રહ્યો છે. સાથે જ વાત કરીએ અગાઉ જેમ કહ્યું કે ડેરી અને એડિબલ ઓઇલ્સ અને એપલ્સને આપણે સંરક્ષણ આપ્યું છે. ઇન્ડિયાઝ એન્જિનિયરિંગ બોલ્ટ્સ ahead globally. 1,659 engineering tariff lines will now enter the UK with zero import duty. The sector forms a major 70% chunk of the total FTA coverage. Tariff cuts as high as 18% make Indian engineering goods competitive. જે એન્જિનિયરિંગ ગુડ્સ છે તેમાં ખૂબ મોટો ફાયદો ભારતને થવા જઈ રહ્યો છે અને જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો જે ટોટલ વિસ્તાર છે તેનો 70% છે આ એન્જિનિયરિંગ ગુડ્સ. અને હવે તેની પણ જે એક્સપોર્ટ છે 2029-30 સુધી $7.5 બિલિયન ને આંબવા જઈ રહી છે. વાત કરીએ મરીન એક્સપોર્ટ. ભારત હાલમાં મરીન એક્સપોર્ટમાં ખૂબ ઝડપથી એની જે નિકાસ છે એમાં આગળ વધી રહ્યું છે. થાઉઝન્ડ્સ ઓફ વુમન વર્કર્સ બેનિફિટ ફ્રોમ ધ સી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી. મછલી પાલન છે, ઝીંગા પાલન છે અને સી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ ખૂબ મોટા પાયે એની સાથે જોડાયેલી હોય છે. સ્ટ્રેન્થન્સ ઇન્ડિયાઝ ગ્લોબલ સ્ટેન્ડિંગ ઇન મરીન એક્સપોર્ટ્સ. યુકે ટેરિફ્સ એલિમિનેટેડ ઇમ્પ્રુવિંગ પ્રાઇસ રિયલાઇઝેશન ફોર ઇન્ડિયન સી ફૂડ એક્સપોર્ટ. એટલે કે હવે યુકે જે છે એ જે પ્રાઇસ રિયલાઇઝેશન છે તેને એલિમિનેટ કરી નાખશે અને તેનાથી ભારતની જે મરીન એક્સપોર્ટ છે તેને ખૂબ મોટો એક્સેસ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જે ટેરિફ લગાવ્યા તેનાથી જે ભારતના જે ઝીંગા ઉછેર કેન્દ્ર છે, જે ઝીંગા પ્રોડક્ટ આપણે જે નિકાસ કરીએ છીએ, ખાસ કરીને જે આંધ્રપ્રદેશમાં ખૂબ મોટા પાયે અમેરિકામાં ઝીંગાની નિકાસ થાય છે તેને ખૂબ મોટો ફટકો પડ્યો છે. પરંતુ હવે ઇન્ડિયા યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી આવી રીતે જેટલા પણ ખેડૂતો છે અને બીજા અન્ય રાજ્યના ખેડૂતો માટે પણ હવે એક નવા દ્વાર ખુલ્યા છે. આમ ઇન્ડિયા યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટે એક નવો એક
કહેવાય નવો અધ્યાય બે દેશોના સંબંધોમાં લખી નાખ્યો છે. આ પહેલો પશ્ચિમી દેશ છે કે જેની સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યા છે. આ પહેલાં પણ આપણે યુરોપમાં કર્યા હતા, પરંતુ તે એક પ્રાદેશિક સંગઠન હતું. અને હવે યુકે સાથે તો આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરી નાખ્યા છે, પણ તેને સમાંતર યુરોપિયન યુનિયન સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને આપણો વાર્તાલાપ ચાલુ છે. માટે યુરોપમાં હવે એ સમય દૂર નહીં હોય કે આપણે ચાઇનીઝ એક્સપોર્ટને પણ બરાબર ટક્કર આપીશું. તો તમારું શું માનવું છે ઇન્ડિયા યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.